જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય। પરમ જ્ઞાનની નિષ્ઠાના પ્રવચનો એટલે છેલ્લી કોટી કે જ્યાં આપણું મૂળ સ્થાન છે તે જ સ્થાન, બાકી બધું છૂટી જાય, ખરી પડે એવું। બ્રહ્મ કોઈ જગત નથી, જગતની કલ્પનાય નથી। તો જે છે એ શું છે? તો અભેદ છે બ્રહ્મ રૂપે। ક્યાંય એવું નથી કે હું જ્ઞાની થઈ ગયો છું, હું બ્રહ્મ છું અને બીજો જીવ છે। હું બ્રહ્મ છું, તું જીવ છે, તું શરીર છે, તું સારો છે, તું નબળો છે, તો આવું નથી। અને છતાં એવું લાગતું હોય કે તું જીવ છે, તું શરીર છે, તું સારું નથી રહેતો, તો બે પણ લાગતું હોય તો એના માટે વિવેક છે। એટલે બેને અલગ કરવું એનું નામ વિવેક। તો વિવેક પરમાત્માની કૃપાથી થઈ જાય, ગુરુ કૃપાથી વિવેક। પછી જે છે ત્યાં બે પણ નથી કે હું બ્રહ્મ છું, તું જીવ છે। પછી પોતે જ છીએ, આત્મ સ્વરૂપે જ છીએ। પછી આત્મા વેદમ સર્વમ, બીજું કાંઈ નથી। અનાત્મા કોઈ છે જ નહીં। એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, જે બે નથી બનતો, ઠોસ ભરપૂર છે, તે એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી। તો વિવેક છે ને તે જ્ઞાન નથી। વિવેકમાં બે નોખું પાડવાનું આવે છે અને જ્ઞાનમાં બે પણ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં। એક જ કોઈ પણ જાતનું ચેતન આકાશમાં જગત નામનું મલિનતા કોઈ પ્રતીતિ થતી નથી। એટલે નિષ્કલંક જે છે કે જે વિકારી નથી બનતું, કોઈનામાં નથી। તો બધા પ્રકારના ભેદ નું નિવારણ થઈ જાય અને બધું જ કાંઈ પ્રાપ્ત કરવાનું છે એ નથી રહેતું, કઈ બંધન છે એ નથી રહેતું। તો એવું એક શુદ્ધ જ્ઞાનનો ઉદય થાય છે આપણામાં, અને એની અંદર આપણે તદ્રુપ બની જઈએ ને બીજું બધું ખોઈ જાય। જેમ બુંદ છે એ પાણી રૂપ જ છે, એ રીતની ભૂમિકા કાંઈ મેળવવાનું નથી, બે હોય તો મેળવીએ। તો જ્ઞાનથી એ મુક્તિ છે, તો મુક્તિ છે પછી કાંઈ નથી, મુક્તિ છે એ જ જ્ઞાન છે, એ જ બ્રહ્મ છે। તો દેખાય તેનો અંત દેખવા વાળો, જેટલું જેટલું દેખાય છે તે અંત થાય છે, પણ દેખવા વાળો જે છે અનંત છે। તો પ્રતીતિ માત્ર દેખાતું હોય અને ક્યાંય જ્ઞાનમાં નિષ્ઠામાં થોડી ઘણી ખરોચ રહી ગઈ હોય તો એકલું દેખાય છે એમાં જો રહ્યા તો દેખવા વાળામાંથી છૂટી જવાય। તો દેખાય છે તે બધો જવા વાળું છે અને જોવા વાળો છે તે જવા વાળો નથી, તે અનંત છે, સીમિત નથી। આ બંને વિચાર ભેગો થાય તો પેલું સ્વપ્નવત લાગે, જેટલું જણાય છે તેટલું। અને આવું જ જોવું, ફક્ત દેખાય એની અંદર જ જોવાની ટેવ પડી ગઈ છે, એ લોકો બહાર નીકળી શકતા નથી અને જોવા વાળાને જોઈ શકતા નથી, અંતર્મુક્તા આવતી નથી। તો અંતવાળું દેખાય નહીં અને દેખવા વાળો જ દેખાય, તે નિષ્ઠા એટલે જ્ઞાનની પરમ નિષ્ઠા। અને તે જ બ્રહ્માત્મા છે, પણ જ્યાં સુધી આપણું મન છે ત્યાં સુધી ઉપર ને નીચે ને ડાબું ને જમણું ને અંદર ને બહાર ને આ બધું સાચું લાગે, મન છે ત્યાં સુધી। તો મનને મહત્વ આપ્યું એટલે એની સાથેનો એનો જે કઈ પરિવાર છે, દ્વૈત ભાવ એ બધું આવી જાય। જવા વાળું, આવવા વાળું બધું બંધ, બધું ખતમ થઈ જાય છે। ડાબું જમણું, ઉપર નીચે, અંદર બહાર બધું ખતમ થઈ જાય છે, કારણ કે મન નથી, અમન છે। અમનમાં બીજું કઈ હોય નહીં, તો તે એકાગ્રતા એક જ ભાવ થઈ જાય। મનુષ્ય ભાવ એમાં મન ખોવાઈ જાય તો મનુષ્ય ભાવ બંધ થઈ જાય છે। તો
ઘણા બધાને એમ કે છે કે ભાઈ મન મારું મૂલાધાર ચક્રમાં પહોંચી ગયું, સહસ્ત્રાધારમાં ગયું છે, બધાય ચક્રોમાં યાત્રા કરે છે, બધાય સ્થિર થાય છે, બધા ચક્રોનું ભેદન કરું છું. તો આ બધું મનુષ્ય મની ભાવે દ્વૈતમ, બધું દ્વૈત છે અને માણસના મનના ભાવથી છે, બધું ધ્યાન છે તે પણ. તો આ બધામાંથી બહાર નીકળવાનું તો ફક્ત જોવા વાળાને જ જોવાનું, બીજું કાંઈ નથી. એ રીતે જોવાનું, ફક્ત બીજું કાંઈ નથી. તોય પાછું આપણને થાય છે, અનખન થાય છે, તડકો આવે, ઠંડી આવે, એકાંત હોય, કંઈક 2-4 દિવસથી સારું ખાવાનું ના ખાધું હોય, કંઈક બનાવવાની ઈચ્છા થાય, આવું તો બધું થઈ જાય છે આપણને. તો અહીંયા આપણે શું કરવાનું છે? બધે સત્વગુણ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. એવા સમયમાં એક નાડી બધી પ્રસન્નતાથી ભરી જાય, આનંદથી આમ કિલ્લોળમાં આવી જાય, ખુશી વધે. તો એવી ભૂમિકા અંદર આપણામાં નિર્માણ હોય છે. કારણ કે જ્ઞાન છે ને બીજું કાંઈ નથી, એટલે પ્રસન્નતા તો ઘડીક થઈને માગે છે. તો એ સત્વગુણની ઓળખ છે. આપણે આનંદમય છીએ એમ નથી, સત્વગુણ વધ્યો છે એટલે અનુભવમાં આનંદ આવ્યો. શરીરની એમાં સત્વગુણ વધે છે ત્યારે શરીરની પીડા હોય તો પીડા નથી જણાતી. તો શરીરની પીડા રહિતનું ધ્યાનથી આનંદ વધે છે. તંદુરસ્ત શરીર હોય તો આનંદ વધે છે, ગમતા મળે તો આનંદ વધે છે, પ્રાણાયામથી સ્ફૂર્તિ વધે છે, અંદર ચેતન ઉર્જાઓ ભરાય છે એટલે આનંદ આવે છે. તો આ બધા સત્વગુણની ઓળખ છે. તો દેહ અભિમાની એ આપણે આત્માને પોતાને ભૂલ્યા તો જ અજ્ઞાન બને છે, તો જ દેહનું અભિમાન ધારણ થાય છે. તો દેહ અભિમાન બનવાનું જે છે એ સત્વગુણમાં પણ આપણે સજગ રહીએ. જ્યાં પોતાને ભૂલીએ નહીં. જો ભૂલા પડ્યા આપણને જોવા વાળાને ના જોઈએ અને બાકીનું બહારનું જોઈએ તો અજ્ઞાન ચાલુ થઈ જાય છે. અને આત્માનું જ્ઞાન થયા પછી દેહમાં બેસીએ છીએ, આપણે પાછા આવીએ. પણ દેહાભિમાન ખતમ છે, એવો દ્રઢ નિશ્ચય છે કે દેહનું અભિમાન છે જ નહીં હવે. તો માટીની અક્કલ જે છે, માટીનું જ્ઞાન છે એને પહેલાથી જ હોય. તો પછી ઘડાની ઉત્પત્તિ થયા પછી પણ ઘડાની શકલમાં પણ માટી એને જાણી શકે નહીં, ઘડાને. તો આપણે અત્યારે માણસ છીએ, આદમી છીએ, એ ભાવ આપણને છીએ. તો પછી આપણે માણસ છીએ અને આદમી છીએ એવો નક્કી ભાવ છે ને, તો પછી આપણને કોક રમત પેલા એની અંદર ભવાઈમાં ઉતારે અને સ્ત્રીના કપડા પહેરાવી દે તો આપણે થોડા કઈ સ્ત્રી બની જઈએ છીએ. મૂળ ભાવ શું દ્રઢ થઈ ગયો છે કે આપણે આદમી છીએ, પુરુષ છીએ, અથવા તો આપણે સ્ત્રી છીએ. પછી જ્યારે રંગમંચ ઉપર જે માલિક છે, નોકરી કરતા હોઈએ ને સ્ત્રીના કપડા પહેરાવે કે કોઈ પશુના વેશ કાઢવાનું કે હનુમાન દાદાનું મોઢું પહેરાવી દે તો આપણે માણસ છીએ એ વાત તો નક્કી છે, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે અભિનય આપણે ભલે સ્ત્રીનો કે સિંહનો કે હનુમાનજીનો કરી શકીએ, પણ તે બની ના શકીએ. કેમ કે આપણે બનેલા છીએ, પ્રથમથી જ ખબર છે કે આપણે પુરુષ છીએ. તો હવે આપણે પુરુષ છીએ, અહીંયા આપણે આત્મા છીએ એ દ્રઢ ખ્યાલ આપણો પાછો ભૂલી જવાય ક્યાંક કે આપણને કોક જેમ બનાવે એમ બની જઈએ, કાચા પોચા હોઈએ. તો હવે આપણે ધનવાન છીએ, પણ ખેલ કાઢવાનો હોય તો એમાં ભિખારીના કપડા પહેરી અને મંચ ઉપર આવીએ તો થોડો કઈ ધનવાન મટી જવાનું છે. આપણે સ્વસ્થ છીએ, મસ્ત છીએ, પ્રફુલ્લિત છીએ, યુવાન છીએ, રંગમંચ ઉપર આપણે વૃદ્ધનો ખેલ ભજવવાનો હોય, બીમારનો ખેલ ભજવવાનો હોય, કોડ નીકળ્યો હોય એવી રીતના લીટર કરીને આવે તો કઈ બની નથી જવાતો, ખાલી ખેલ ભજવવાનો છે. આ તો જગત બન્યું જ નથી મનથી. આપણે જો પૂર્ણ નિષ્ઠામાં હોઈએ તો
तो विचार करके देखो प्यारे, जगत बना है मन से, तो जगत बन्યું જ નથી, તો અભિનય કરવા માટે મનનો ઉપયોગ કરીએ છીએ, લીલા માટે. તો સમજમાં જે કાંઈ છે એ ધનવાન મટી જતો નથી, કે પુરુષ છીએ આપણે મટી જતા નથી, કે આપણે બીમાર નથી, અનુભવમાં પણ બીમાર નથી. તો અનુભવમાં અને સમજમાં આપણે કોણ છીએ? સચ્ચિદાનંદ છીએ, એ કાયમ રાખવાનું છે. પણ તોય ક્યાંક ડખા પડે છે કે પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, પૂર્ણ જાણી લીધું છે, પછી પણ તલપ રહે છે કે સત્સંગ સાંભળીએ, ગુરુ શરણે રહીએ, પછી ચરણ કમળમાં રહેવાથી મજા આવે છે, રોજ સાંભળવું, રોજ આ સચ્ચિદાનંદની સત્યની ચર્ચાઓ સાંભળવી. તો આ બધું ઘરમાં હોઈએ તો પરિવારમાં રહેતા પણ સતત આપણી તલપ રહે છે જ્ઞાનમાં, મોજમાં, ભક્તિમાં. અને એવું પણ ભાવ થાય છે કે પરિવારના બધાએ આવી રીતનો આનંદ મેળવે, બધાએ આમાં રહે, તો ખેંચાણ સત્યનું કાયમ થાય છે. અને પછી એવા ટાઈમે પોતાના ખેંચાણ સત્યનું રહે છે, અને એવા ટાઈમે સત્સંગ સાંભળવાના ટાઈમે વિક્ષેપ પડે કે બીજું કાંઈ થાય કે બીજામાં રહેવું પડે તો ના ગમે, બંધન લાગી જાય. તો આ જે તલપ રહે છે, તલપ મુખ્ય સત્યની, તો શું કરવું અને શું કરવું તે પણ ખબર નથી. એવી આપણી સમજ તૈયાર નથી થઈ કે હવે શું કાંઈ કરવું. આ તલપ છે તો એનું શું કરવું, ને રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ. એટલી ખબર છે કે ઘરમાં પણ સંતો આવે, પગલાં કરે, વારંવાર સત્સંગો ગોઠવાય તો સંતોનો આદર થાય, ઘરના બધા આદર કરે, એ તડપ હજુ રહે છે આપણને, તડપ મળતી નથી આપે. હા, તો તડપ એ જ આપણને મજા આવે છે, જીવન લાગે છે. બાકી જીવન જીવવાનું જ્ઞાનીને બીજામાં કોઈમાં રસ પડતો નથી, તડપમાં રસ પડે છે. તો એને એ જ જીવન લાગે છે. તો શું કરવું? જાણી લીધું છે કે મારા જ કોઈ બીજું કાંઈ નથી, હું બ્રહ્મ છું, તો એ પણ ઠીક છે. પણ જાણી લીધા પછી આ જાણ આપણને થઈ, આ જ્ઞાન આપણને થયું, એક ચમત્કાર જેવું લાગે. આ બધું ખરી પડ્યું છે, કાંઈ દુઃખ નથી આવતું, તો આ એક મોટામાં મોટો ચમત્કાર તો લાગે છે. પણ આ એક કમી છે, તે ખૂટે છે, કે તે સૂક્ષ્મમાં રહી જાય છે. એક વખત લાગે કે પૂર્ણ બધું ખતમ, બધું પૂર્ણ છે, બીજું કાંઈ નથી. કોઈ વખત લાગે ફરીને કે ભાઈ પ્રસન્નતા જોઈએ છે, સતની કમી છે, સદગુરુદેવના મુખ કમળમાંથી વાણી સાંભળીએ તો સારું. તો શું છે કે અંદર જે આપણી આગ લાગેલી છે જ્ઞાનની, એ આગ ચાલુ છે. એટલે અંદર આગ આપણને લાગેલી છે, પહેલથી બીજ રૂપાયેલું છે. અને ધીરે ધીરે બધું એ આગ મટાડવા માટે આગ ચાલુ રહેશે, તો એમાં બધું ધ્વંસ થઈ જશે. ત્રણેય લોક બધી વાસનાઓનો ક્ષય કરી ને જ્ઞાનની આગ શાંત થાય. બધી વાસનાઓ છે આ, જેમ એક અગ્નિ લાકડું સળગાવ્યું હોય તો ધીમે ધીમે બુઝાઈ જાય, લાકડું ખતમ થઈ જાય ને એની રાખે થઈ જાય. તો જ્યાં સુધી સંસારની આશા, વાસનાનો ક્ષય ન થાય ત્યાં સુધી આનંદની કમી આપણને લાગે અને એનો અનુભવ પણ થતો રહે. અને ત્યાં સુધી અંદરની આગ કામ કરતી રહેશે, ઠેઠ પહોંચાડીને શાંત થશે. એક ઝલકને પ્રાપ્ત કરી છે તો કેટલું જગત છૂટી ગયું છે. એ દ્રઢ કરી અને એ જ્યારે ઈચ્છા થાય કે હવે સત્વગુણમાં આવું છે, મોજમાં જવું, ત્યારે જઈ શકીએ. નહીતર જ્યાં હોઈએ ત્યાં મોજ જ હોય, જે હોય તે મોજ જ હોય, બીજું કઈ હોય જ નહીં મોજ સિવાય. તો આવો એક ભાવ છે. હવે શરીરની અંદરથી મન દ્વારા, અંતઃકરણ દ્વારા જ્યારે વ્યુત્થાનની અંદર આપણને બધાને અનુભવો થાય છે,
શું થાય છે કે શરીરમાં ચૈતન્ય આવે છે, ચેતનતા આવે છે. વળી શરીરમાંથી ચેતનતા જાય છે, ક્યારે જાય છે? ઊંઘમાં ચેતનતા જાય છે. મૃત્યુમાં પણ પ્રાણ સાથે જાય છે, ઊંઘમાં પ્રાણ હોય છે. શરીરનું મૃત્યુ થાય ત્યારે પ્રાણ અને ચેતનતા બધું જાય છે. કેમ કે પ્રાણ છે એ ચેતનતાને લઈને જાય છે. ઊંઘમાં ચેતનતા જાય છે, પ્રાણ રહે છે. આટલો ફરક છે. તો ધ્યાનમાં ચેતનતા વધે છે, એટલે ધ્યાનમાં આનંદ આવે છે. ધ્યાનનો એટલો અર્થ નથી કે આંખો બંધ કરી અને એકાગ્ર થઈને સતત બેસી જાય, પણ બીજો અર્થ એ છે કે ઉર્જાઓ વધે છે, એનો આનંદ થાય છે, ચેતનતાઓ વધે છે. કેવી રીતે કે જેમ ફાનસની અંદર આપણે પેલા ચકેડાથી દિવેટને વધાર કરીએ તો વધારે રોશની આલે, દિવેટ ધીમી કરીએ તો ધીમી રોશની આલે છે. તો લાઈટ વધે છે ને ઘટે છે, રોશની વધે છે ને ઘટે છે. એ રીતે ધ્યાનની અંદર ચેતનતાની વધઘટ થાય છે. તો આ અનુભવ જે છે એ અનુભવ પોતાની બોધનાત્મક સામર્થ્યમાં ના કુછ હે ના હુआ ના હોવનહાર, એટલે તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, મૂર્તા અને સુરતા બંને સ્થિર. તો આ બધું સ્થિર હોય ત્યારે શું રહે છે? એક ચૈતન્યતા રહે છે. તો ચૈતન્યતા છે એ મૂર્તા છે. તો ચૈતન્યતા રહે છે, વધે છે, તો એની અંદર ચમત્કારો આવે છે, બીજા મજા આવે છે, એનું વ્યસન પણ થાય છે. તો થવાનો પણ એ આપણું મૂળ બીજ જે રોપાયેલું છે પરમ કક્ષાનું, તો એ અંદરની જ્ઞાન અગ્નિને પણ શાંત કરીને રહેશે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ